મિત્રો, ગુજરાતી વાર્તામાં તમારું સ્વાગત છે। સૌથી પહેલાં વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। આજે 55 વર્ષીય રંજનાજી સવારથી જ ગહન વિચારોમાં ડૂબેલા હતા। કોઈ કામમાં તેમનું મન લાગતું નહોતું। તેમને બેચેન જોઈને તેમના 80 વર્ષીય વૃદ્ધ પિતા બોલ્યા, શું થયું રંજના? કોઈ પરેશાની છે કે શું? ત્યારે રંજનાજીએ એક ઊંડો શ્વાસ લેતા કહ્યું, પોતાની સામે પોતાના દીકરા વહુનું ઘર ઉજળતું જોઈને એક માં કેવી રીતે ખુશ રહી શકે? કેટલી સમજાવવાની કોશિશ કરી હતી મેં તે બંનેને કે નાની મોટી વાતો તો ઘરમાં થતી રહે છે। ઝઘડાને જેટલો ખેંચવામાં આવે તેટલો જ વધતો જાય છે, પણ ક્યાં સાંભળે છે? આજના બાળકો કાલે કોર્ટની હિયરિંગ છે અને તે પછી હંમેશા માટે અલગ થઈ જશે તે બંને। રંજનાજીની વાતનો જવાબ આપતા તેમના પિતા બોલ્યા, દીકરી, 17 વર્ષ પહેલાં હું અને તારી મા પણ બરાબર આવી જ માનસિક પીડામાંથી પસાર થઈ રહ્યા હતા। જ્યારે તે તારા પતિથી અલગ થવાનું મન બનાવી લીધું હતું અને તેનાથી છૂટાછેડા લેવાનો નિર્ણય કરી લીધો હતો। અમે પણ તને બહુ ખૂબ સમજાવવાની કોશિશ કરી હતી, પણ જ્યારે તું તે વખતે ન માની તો પોતાના દીકરા પાસેથી કેવી રીતે અપેક્ષા રાખી શકે કે તે તારી વાત સમજે? આજે 17 વર્ષ પછી ઇતિહાસ પોતાને દોહરાવી રહ્યો છે। દીકરી પિતાની વાત સાંભળતા જ રંજનાજીની આંખો આંસુઓથી ભરાઈ આવી। ત્યારે જ તેમના પિતા બોલ્યા, પણ દીકરી, મને લાગે છે આવા સમયે તારે રોહન સાથે હોવું જોઈએ। તમે એકદમ સાચું કહો છો બાબુજી, હું કાલે સવારે જ દિલ્હી જવા રવાના થઈ જઈશ। ખરેખર જ્યારે રંજનાજીના તેમના પિતા સુશાંતજી સાથે છૂટાછેડા થયા હતા ત્યારે તેમનો દીકરો રોહન 10 વર્ષનો હતો। માતા પિતાના અલગ થવાથી રોહન અંદરથી ડિસ્ટર્બ રહેવા લાગ્યો હતો। આ વાત માટે તે તેની માતાથી નારાજ રહેતો હતો। છૂટાછેડા પછી રંજનાજી પોતાના દીકરાને લઈને પિયરમાં જ રહેતી હતી। ભણ્યા ગણ્યા પછી રોહને દિલ્હીમાં જ નોકરી જોઈન કરી લીધી અને ત્યાં જ સેટલ થઈ ગયો। રંજનાજી અને સુશાંતજીને અલગ થયાને 17 વર્ષ વીતી ચૂક્યા હતા અને 17 વર્ષ પછી આજે તેમના દીકરા રોહનનો સંસાર પણ વિખરાવાની અણી પર હતો। બીજે દિવસે જ્યારે રંજનાજી રોહનના ઘરે પહોંચ્યા અને રોહને દરવાજો ખોલ્યો ત્યારે જ તેના વકીલનો તેને ફોન આવ્યો અને બોલ્યો, અરે મુબારક હો રોહનજી, આજે તો ચોક્કસ તમને છૂટાછેડા મળી જશે અને કોર્ટમાંથી તમને તમારા છૂટાછેડાના કાગળો પણ મળી જશે। તે પછી તમે અને નૈના મેડમ હંમેશા માટે તમારા સંબંધથી આઝાદ થઈ જશો। આ સાંભળતા જ રોહનનો જીવ તાળવે ચોંટ્યો। ત્યારે જ રંજનાજીએ પાછળથી તેના ખભા પર હાથ મૂક્યો તો તે પોતાની પરેશાની છુપાવી શક્યો નહીં અને પોતાની માતાને ગળે લાગીને ધ્રુસકે રડી પડ્યો। આટલા સમયથી દિલમાં ભરેલો ગુસ્સો આજે તે હળવો કરી લેવા માંગતો હતો। રડતા રડતા બોલ્યો, માં, ઘર છોડીને જતી વખતે તેણે કહ્યું હતું કે રોહન, આપણે નદીના બે કિનારા જેવા છીએ જે ઈચ્છવા છતાં ક્યારેય મળી શકતા નથી। કદાચ નૈનાએ સાચું જ કહ્યું હતું, નદીના બે કિનારા ક્યારેય મળી શકતા નથી। તેનું કહેવું બિલકુલ સાચું હતું। હું જીવનને ખૂબ ઊંડાણથી જોઉં છું। જિંદગીને આટલી ગંભીરતાથી ન લેવી જોઈએ। કદાચ તેથી જ આજે હું એકલો રહી ગયો છું। કાશું તે જ દિવસે તેને રોકી લેત, કાશું તે દિવસે તેને છોડીને ઓફિસ જ ન જાત, ગમે તેમ કરીને મનાવી લેત તો આજે પણ આપણે આ દિવસ જોવો ન પડત। રંજનાજી રોહનની પીડા સ્પષ્ટપણે સમજી શકતી હતી। જે જાણતી હતી કે આ ઘટનાથી તે અંદરથી તૂટી ગયો છે, તેથી તેને સમજાવતા બોલી, બેટા, હજી મોડું નથી થયું। એકવાર આ સંબંધને ફરીથી તક આપીને જો। એકલા જિંદગી કાપવી એટલી સહેલી નથી હોતી અને વાત હું પોતે અનુભવી ચૂકી છું। હું તો જીવનમાં આટલો મોટો નિર્ણય લઈને આજ દિન સુધી પછતાઈ રહી છું, પણ તું એવી નોબત ના આવવા દે। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો। નામાં હવે બધું જ પતી ગયું છે। હવે આ વિશે વિચારીને કોઈ ફાયદો નથી। આજે અદાલતની મંજૂરી મળ્યા પછી અમે કાયદેસર રીતે અલગ થઈ જઈશું। થોડીવાર પછી તૈયાર થઈને રોહન કોર્ટ ગયો। અદાલતની કાર્યવાહી પહેલાં રોહને નૈના સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો, પણ તેની માં દિવાલની જેમ તે બંને વચ્ચે ઊભી હતી। થોડીવાર પછી તે બંનેના છૂટાછેડાને મંજૂરી આપી દેવાઈ અને રોહન પોતાના ઘરે પાછો ફર્યો। ઘરે પહોંચતા જ રંજનાજીએ તેને પ્રશ્નાર્થ ભરી નજરે જોયો। ત્યારે પોતાના દુઃખના પ્રવાહને અંદર જ દબાવતા તે ફક્ત એટલું જ કહી શક્યો, માં, થોડી વારમાં નૈના અહીં પહોંચતી જશે પોતાનો બાકીનો સામાન લેવા માટે। આટલું કહીને રોહન પોતાના રૂમમાં જતો રહ્યો। કબાટ ખોલ્યો તો તેમાં નૈનાની કેટલીક સાડીઓ અને કપડાં પડ્યા હતા, જેને રોહને નૈનાની યાદો તરીકે સાચવી રાખ્યા હતા। આ બધું જોતા તેની આંખો ભરાઈ આવી। પોતાની જાતને જ બોલી ઉઠ્યો, મેં શા માટે પોતાને એટલો શિસ્તબદ્ધ કરી દીધો કે તે શિસ્તમાં નૈનાનો દમ ઘૂંટાઈ ગયો? હું શા માટે મારી જાતને સંજોગો અનુસાર ઢાળી ન શક્યો? જો મેં મારી જાતને પરિસ્થિતિઓ અનુસાર થોડી બદલી હોત તો કદાચ આજે હું અને નૈના એક સાથે હોત। બીજી બાજુ રોહનના ઘર તરફ આવતી વખત નૈનાના મગજમાં પણ વિચારોનું વાવાઝોડું ચાલી રહ્યું હતું। તે વિચારવા લાગી,
કદાચ જિંદગી આવી જ હોય છે, જ્યાં સુધી આપણને સામેવાળો વ્યક્તિ સમજાય છે ત્યાં સુધી તે આપણાથી ઘણો દૂર જતો રહે છે. જ્યારે આપણે બંને સાથે હતા ત્યારે હું તને સમજી જ નહોતી શકી. હવે સમજાયું છે તો ઘણું મોડું થઈ ગયું છે. તારા વગર આ જિંદગી નથી. પણ હવે મેં મારા જ આ હાથોથી તારી પાસે પાછા આવવાના બધા રસ્તા બંધ કરી દીધા છે. વિચારોનું વાવાઝોડું અચાનક નૈનાને ભૂતકાળમાં લઈ ગયું. રોહન અને નૈના કોલેજમાં સાથે જ ભણતા હતા. આમ તો નૈનાનું ક્યારેય રોહન તરફ ગયું નહોતું, પણ જ્યારે રોહને ફર્સ્ટ યરમાં ટોપ કર્યું ત્યારે તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે કોઈ છોકરાનું રિઝલ્ટ આટલું સારું કેવી રીતે આવી શકે છે. રોહનનું ભણતરમાં આટલું ધ્યાન જોઈને તે તેની તરફ આકર્ષિત થવા લાગી. ધીમે ધીમે બંનેની વાતચીત શરૂ થઈ ગઈ અને થોડા સમય પછી તેઓ બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા. પરંતુ બંનેમાંથી કોઈએ પણ પોતાના મનની વાત એકબીજાને કહી નહોતી. કોલેજનો છેલ્લો દિવસ હતો. નૈના રોહન પાસે આવી અને બોલી, રોહન, હું અમારી આ મિત્રતાને એક સંબંધનું નામ આપવા માંગુ છું અને આખી જિંદગી તારી સાથે રહેવા માંગુ છું. શું તું મને પસંદ કરે છે? આ સાંભળીને રોહન થોડીવાર ચૂપ રહ્યો અને પછી ધીમેથી બોલ્યો, હા, હું પણ તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આમ કહેતા તેણે નૈનાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો. બંને એકબીજા સાથે લગ્ન કરવાનો નિર્ણય તો કરી લીધો, પરંતુ બંનેની જાતિઓ અલગ અલગ હતી, તેથી લગ્ન કરવું એટલું સહેલું ન હતું. રોહનના પરિવારજનોને તો કોઈ વાંધો નહોતો, પરંતુ નૈનાના માતા પિતા માનવા તૈયાર જ નહોતા. બીજી તરફ નૈના પણ પોતાના નિર્ણયો પર અડગ રહી કે જો લગ્ન કરશે તો રોહન સાથે, નહીં તો પોતાનો જીવ આપી દેશે. આખરે નૈનાના માતા પિતાએ પણ ભારે મને આ સંબંધને સ્વીકૃતિ આપી દીધી, પરંતુ ક્યારેય રોહનને દિલથી અપનાવી શકી નહીં. કોલેજ પાસ કર્યાના 2 વર્ષ પછી નૈના અને રોહનના લગ્ન થઈ ગયા. નૈના પોતાની લગ્ન પછીની તે સુંદર ક્ષણોને યાદ કરવા લાગી, જ્યારે લગ્ન પછી નૈનાએ રોહનના ઘરમાં પહેલું પગલું મૂક્યું હતું. રોહને કાગળ પર નૈનાના પગલાંના નિશાન લીધા હતા અને બરાબર 2 દિવસ પછી તે કાગળને એક ફોટા ફ્રેમમાં મઢાવીને ઘરે લાવ્યો હતો. જ્યારે નૈનાએ આ બધું જોયું ત્યારે તે આશ્ચર્યથી બોલી ઉઠી, અરે, અમારા પગના નિશાન તો તે ત્યારે લીધા હતા જ્યારે મેં આ ઘરમાં પહેલું પગલું મૂક્યું હતું. હા નૈના, આ તારા પદચિહ્ન છે. રોહને જવાબ આપ્યો, પણ આ ફોટો પ્રેમમાં શા માટે લગાડ્યા? નૈનાએ પૂછ્યું ત્યારે રોહન બોલ્યો, તેના માતા પિતા પોતાની દીકરીને એક અજાણ્યા માણસ સાથે જીવનભર સાથ નિભાવવા માટે સોંપી દે છે તો તે માણસનો પણ તો ધર્મ બને છે કે તે પોતાના ઘરની લક્ષ્મીને તેટલો જ પ્રેમ અને સન્માન આપે જેટલો તેને તેના માતા પિતાના ઘરમાં મળતો હતો. બસ આ દિશામાં આ મારી એક નાનકડી કોશિશ છે. રોહનના આ વિચારો જાણીને નૈના આશ્ચર્યચકિત થઈ ગઈ. પછી તેને યાદ આવવા લાગ્યું કે લગ્ન પછી રોહન કેવી રીતે સૂરજ ઉગતા પહેલાં જ ઉઠીને ઘરનું લગભગ બધું કામ પતાવી દેતો હતો અને પછી નાહી ધોઈને પૂજાપાઠ કરીને નૈનાને જગાડતો હતો. તે બધા દ્રશ્યો જાણે કોઈ ચલચિત્રની જેમ તેની આંખો સામે દેખાવા લાગ્યા. સુપ્રભાત નૈનાજી, જુઓ સવાર થઈ ગઈ છે, રોહને બારીઓ ખોલતા કહ્યું. પણ નૈના તો જાણે પોતાની ઊંઘમાંથી બહાર આવવા જ નહોતી માંગતી. પછી રોહને કહ્યું, ઉઠો નૈના, કડક ચા બનાવીને લાવ્યો છું તારા માટે. સૂરજની કિરણોની સાથે ચાની ચુસ્કીઓનો આનંદ લો. ત્યારે નૈના મોટી મુશ્કેલીથી ઊંઘમાંથી બહાર નીકળી અને બોલી, ગુડ મોર્નિંગ માય ડિયર હસબન્ડ. લાગે છે આજે પણ સવારમાં ઉઠીને તમે તમારા બધા કામ પતાવી દીધા છે. જી હા નૈનાજી, બધા કામ થઈ ચૂક્યા છે. યોગ, પ્રાણાયામ, ઘરની સાફ સફાઈ, વાસણ, કપડાં બધું પતાવી દીધું છે મેં. હા, કપડાં સૂકવવા બાકી રહી ગયા છે. તો નૈના બોલી, અરે રોહન, કેમ તમે સવારમાં તમારી ઊંઘ ખરાબ કરીને એકલા જ આ બધા કામોમાં લાગેલા રહો છો? તમારા ઓફિસમાં ગયા પછી હું સારું કામ કરી લઉં છું. તમે તમારું ઓફિસનું કામ સંભાળ્યા કરો, ઘરના કામની ચિંતા ના કરો. તો રોહન બોલ્યો, અરે નૈના, મને બધા કામ યોગ્ય સમયે કરવા ખૂબ ગમે છે. યોગ્ય સમયે બધા કામ થઈ જાય તો પરિણામ સારા મળે છે. હવે પ્રકૃતિને જ જોઈ લો, પોતાના બધા કામ યોગ્ય સમયે કરે છે. આ પ્રકૃતિ કોણ છે? નૈનાએ ભ્રમર ચડાવતા પૂછ્યું. તો રોહન બોલ્યો, અરે નૈનાજી, પ્રકૃતિ એટલે કુદરત, નેચર. જેમ કે સૂરજ પોતાના સમયે ઉગે છે અને આથમે છે, ધરતી અનુશાસનથી પોતાની ધરી પર ફરે છે, નદી પોતાની ગતિથી વહેતી જાય છે, એટલા માટે મનુષ્યને પણ પોતાનું કામ યોગ્ય સમયે કરવું જોઈએ. અને એમ પણ બધા કામ કરવામાં મારો ખૂબ ફાયદો છે. સારું, તારો ફાયદો કેવી રીતે? નૈનાએ ઉત્સુકતાથી પૂછ્યું. તો રોહન બોલ્યો, હવે તમે જ જુઓ, એક તો રોજિંદી દિનચર્યા બની રહી છે તો સારી આદત બની જાય છે, અને બીજું સવારમાં ઘરના બધા કામ કરીને સારો એવો વ્યાયામ થઈ જાય છે.
તો સ્વાસ્થ્યનો પણ ફાયદો થઈ ગયો. અને પછી જો આપણે આપણી શ્રીમતીજીના ભાગનું કંઈ કામ કરી લઈશું તો તેનાથી આપણી શ્રીમતીજી પણ તો ખુશ થઈ જશે ને. અને જો તું ખુશ થઈ ગઈ પછી તો આપણો ફાયદો જ ફાયદો છે. દોસ્તો જલ્દીથી વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સારું તો આ વાત છે, નૈના હસતા હસતા બોલી. તો રોહને કહ્યું, અને એમ પણ આ ઘર મારું પણ તો છે. તો નૈનાએ કહ્યું, તારું પણ તો છે એનો મતલબ શું? આ ઘર તો તારું જ છે. જી નહીં નૈનાજી, ફક્ત મારું નહીં, આ ઘર આપણા બંનેનું છે. આપણા સપનાનું ઘર અને આપણા બંનેથી જ આ ઘર છે. નહીંતર ઈંટોથી બનેલી ઇમારતમાં રાખ્યું જ શું છે? અને શ્રીમતીજી, જ્યારે આ ઘર આપણા બંનેનું છે તો તેનું કામ એકલા તમે જ કેમ કરો? અને પછી આ ક્યાં લખ્યું છે કે ઘરના બધા કામ સ્ત્રીએ જ કરવા જોઈએ, પુરુષે નહીં? શું પત્ની જ આખી ઉંમર વાસણ કપડાં ધોતી રહે? ક્યારેય પુરુષ નથી ધોઈ શકતા? અને નૈના, કામ તો કામ હોય છે. જેની પાસે સમય હોય તે કરી શકે. સારું, હવે એ જણાવો કે ચા કેવી લાગી? અરે પતિદેવ, ચા તમે બનાવો અને મને પસંદ ના આવે એવું ક્યારેય થઈ શકે છે શું? નૈનાએ હસતા હસતા કહ્યું. તો રોહન બોલ્યો, બસ આ જ સ્મિત પર તો હું ફિદા થઈ ગયો છું. ઓહો રોહન, હવે આ મુસ્કાન કોણ છે? આ તારી પ્યારી સ્માઇલ. એમ કહેતા રોહને નૈનાને ગળે લગાડી દીધી. પછી નૈના બોલી, અચ્છા રોહન, દિવાળી આવી રહી છે ને, તો આજે સાંજે મારા મમ્મી પપ્પા મીઠાઈ આપવા ઘરે આવશે, તો તું જલ્દી આવી જજે. અરે ચિંતા ના કરો શ્રીમતીજી, હું જલ્દી પણ આવી જઈશ. અને તેમના માટે મારા હાથે ખાસ પકવાન પણ તૈયાર કરીશ. તમારા ઘરના લોકો આંગળીઓ ચાટતા રહી જશે. અને જ્યારે સાંજે નૈનાના ઘરેથી તેના મમ્મી પપ્પા આવ્યા તો રોહનની મહેમાનગતિ જોઈને તેઓ તો તેના વખાણના પુલ બાંધવા લાગ્યા. દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. દિવસો આમ જ વીતતા લાગ્યા. પણ એક દિવસ જ્યારે રોહન સાંજે ઓફિસથી ઘરે પાછો ફર્યો તો નૈના તે સમયે તેના મોબાઈલમાં વ્યસ્ત હતી. કદાચ સહેલીઓ સાથે વોટ્સએપ ગ્રુપમાં ચેટ કરી રહી હતી. ઘરે આવતા જ બળવાની ગંધ આવવાને કારણે રોહન સીધો રસોડામાં ગયો. ગેસ બંધ કરીને બહાર આવ્યો અને બોલ્યો, નૈના, રસોડામાં બધી શાકભાજી બળી ગઈ છે અને તું અહીં ફોનમાં મશગુલ છે. તને કેટલી વાર કહ્યું કે ફોનમાં એટલો બધો ન ખોવાઈ જા કે અસલ દુનિયા સાથેનો નાતો જ તોડી દે. નૈનાએ ચીડાઈને કહ્યું, ફોન ફોન, મને સમજાતું નથી. રોહન, તારા ફોનથી તને આટલી બધી તકલીફ કેમ છે? હંમેશા મારા ફોન કે સોશિયલ મીડિયા સાઇટ વિશે તું કોઈને કોઈ કોમેન્ટ કરતો જ રહે છે. દુનિયાને જો ક્યાંથી ક્યાં પહોંચી ગઈ અને પોતાને જો આજના જમાનામાં પણ તું હજારો વર્ષ પાછળ આદિ માનવની જેમ જીવી રહ્યો છે. ક્યારેય કોઈ સોશિયલ મીડિયા સાઇટ પર મેં પોતાનું કોઈ એકાઉન્ટ પણ બનાવ્યું છે જે તને ખબર પડે કે દુનિયા કેવી છે, કેટલી રંગીન છે, કેટલી હસીન છે? જ્યાં નવા મિત્રો બનાવવામાં આવે છે, એક અલગ જ દુનિયા જોવા મળે છે. લોકો પોતાની ખૂબસૂરત પળોની તસવીરો શેર કરે છે, બીજાના ફોટાને લાઈક કરે છે, કમેન્ટ કરીને તેમની તારીફ કરે છે. અને અહીં તું પોતાને જો એન્ડ્રોઈડના જમાનામાં તું બટનવાળો મોબાઈલ ફોન રાખે છે, તે પણ 10 વર્ષ જૂનો. તારા કપડાં જો બાબા આદમના જમાનાના લાગે છે. સફેદ અને કાળા રંગ સિવાય જાણે કોઈ બીજો રંગ છે જ નહીં તારી દુનિયામાં. પણ રોહન, મારે તારા જેવી બેરંગ જિંદગી નથી જીવવી. હું આવી બોરિંગ જિંદગીથી કંટાળી ગઈ છું. ત્યારે રોહન બોલ્યો, પણ નૈના, મારી જિંદગીમાં ફક્ત એ જ લોકોની અહેમિયત છે જે મારા પોતાના છે, જે સંબંધોથી મારી સાથે જોડાયેલા છે. મને તેમના સિવાય કોઈની સાથે કોઈ લેવા દેવા નથી. જો હું તે સંબંધોને યોગ્ય રીતે નિભાવી શકું તો મારા માટે તેનાથી વધુ સંતોષકારક કંઈ નહીં હોય. અને મેં તમને પહેલાં પણ સમજાવ્યું હતું કે કોઈ પણ વસ્તુ જરૂર કરતાં વધારે સારી નથી હોતી. જો આ વસ્તુઓની મર્યાદામાં ઉપયોગ કરો તો જ સારું છે, કારણ કે એક હદ પછી આ બધી વસ્તુઓની લત લાગી જાય છે. પણ આ વિશે તો તમે ત્યારે જ વિચારશો ને જ્યારે તમે તમારા હાથમાંથી આ ફોન નામની બીમારી છોડશો. તમને તો આ ફોનની એવી લત લાગી છે કે તેની સામે તમને તમારા સંબંધો પણ નાના દેખાવા લાગ્યા છે. આ વાત પર નૈના ભડકી ઉઠી અને બોલી, જો તમને મારાથી અને મારા આ ફોનથી એટલી જ નફરત છે તો મને ડિવોર્સ કેમ નથી આપી દેતા? મને તમારો ચહેરો જોઈને હવે નફરત થવા લાગી છે. હવે તો મને ડિવોર્સ આપીને તમે પણ ટેન્શન ફ્રી થઈ જાઓ અને મને પણ આ કંટાળાજનક જિંદગીથી આઝાદ કરી દો. આવું કહેતા નૈના તો પગ પછાડતી પોતાના રૂમમાં જતી રહી. પણ આ વાત સાંભળીને રોહન જડબત સ્થિર થઈ ગયો. તેને વિશ્વાસ નહોતો કે આ એ જ છોકરી છે જે ક્યારેય તે પોતાના જીવનથી પણ વધારે પ્રેમ કરતી હતી. અહીં નૈના પથારીમાં પડી રડવા લાગી અને વિચારવા લાગી કે મારા મમ્મી પપ્પા સાચું જ કહેતા હતા કે રોહન મારા લાયક નથી. પણ મેં તેમની એક પણ વાત સાંભળી નહોતી. મારા મનની કરીને મેં કેટલી મોટી ભૂલ કરી કે મારા હાથે જ મારું જીવન બરબાદ કરી દીધું. ખેર, ધીમે ધીમે તે બંને ફરીથી સામાન્ય થવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેમના લગ્નને 1 વર્ષ પૂરું થવા જઈ રહ્યું હતું. લગ્નની વર્ષગાંઠના એક દિવસ પહેલાં રોહને તેની પત્ની નૈનાને કહ્યું, નૈના,
કાલે આપના લગ્નને 1 વર્ષ પૂરું થઈ જશે. તો નૈના ઉત્સાહિત થતાં બોલી, તો કહો આપણે આપણી લગ્નની વર્ષગાંઠ કેવી રીતે ઉજવવાના છીએ? રોહન ખુશીથી બોલ્યો, ખૂબ જ અનોખી રીતે. આ સાંભળીને નૈના ખૂબ ખુશ થઈ ગઈ. તો રોહને કહ્યું, કાલે સવારે વહેલા તૈયાર થઈ જજો. વહેલા આપણે મંદિર જઈશું, દર્શન કરીશું અને ભગવાનના આશીર્વાદ લઈશું અને પછી પ્રસાદ લીધા પછી ગરીબોને ભોજન કરાવીશું. આ વાત સાંભળતા જ નૈનાની આશ્ચર્યનો પાર ન રહ્યો. ગુસ્સાથી તે બોલી, ક્યાં સુધી રોહન? આ બધું ક્યાં સુધી ચાલશે? તમારી પત્ની નિરાશ છે કે લગ્નને 1 વર્ષ થઈ ગયું હોવા છતાં તમારી આદતો બદલાતી નથી? તે કહે છે કે તમારામાં કોઈ ઉત્સાહ કે મનોરંજન નથી અને તમે એટલા કંટાળાજનક છો કે તમે તમારી પત્નીને સરપ્રાઈઝ પણ નથી આપી શકતા. તેણીનો મુખ્ય મુદ્દો એ છે કે જીવનમાં બદલાવ ખૂબ જરૂરી છે. તેની માને છે કે ફક્ત પ્રેમના આધારે આખું જીવન પસાર કરી શકાતું નથી. તેણી કહે છે કે આ એક જ જીવન છે અને દરેક વ્યક્તિના કેટલાક સપના અને ઈચ્છાઓ હોય છે. તે અન્ય લોકોના ઉદાહરણો આપે છે જેઓ આધુનિક અને તેણીને એવી રીતે જીવવામાં આનંદ અને સંતોષ મળે છે. તેણી તમારી જીવનશૈલીની તુલના અન્ય લોકો સાથે કરે છે, ખાસ કરીને લેટ નાઇટ પાર્ટીઓ, ડિનર, જન્મદિવસ અથવા એનિવર્સરી પર કેક પાર્ટી અથવા આઉટિંગ જેવી વસ્તુઓનો ઉલ્લેખ કરે છે જે તમારા જીવનથી ખૂબ જ દૂર છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો. તેણી ખાસ કરીને તેની 2 શૈલીઓ શોભા અને નિશાના ઉદાહરણો આપે છે. શોભા તેની અને તમારી લગ્નની તારીખ એક જ છે, પરંતુ શોભા તેના પતિ સાથે 1 વર્ષમાં 2 વાર વિદેશ પ્રવાસ કરી ચૂકી છે અને ભારતમાં પણ ઘણી જગ્યાએ ફરી ચૂકી છે. તે અવારનવાર કેન્ડલ લાઇટ ડિનર, જન્મદિવસના સરપ્રાઇઝ અને અન્ય પ્રસંગો પર સુંદર તસવીરો પોસ્ટ કરે છે અને તે બંને પતિ પત્ની ખૂબ ખુશ દેખાય છે. નિશા 2 દિવસ પહેલાં તેનો જન્મદિવસ હતો અને તેના પતિએ તેને શાનદાર સરપ્રાઇઝ આપ્યું. આ બધા ઉદાહરણો દ્વારા તમારી પત્ની એ દર્શાવવા માગે છે કે તેણી પણ તમારા સંબંધમાં ઉત્સાહ, સાહસ અને ખુશીના પળો ઈચ્છે છે, જેમ કે તેના મિત્રો તેમના સંબંધોમાં અનુભવી રહ્યા છે. તેણી ઈચ્છે છે કે તમે તેના સપના અને ઈચ્છાઓને સમજો અને જીવનને વધુ રોમાંચક બનાવો. કેટલી એક્સાઇટમેન્ટ હતી તેના ચહેરા પર, કેટલી ખુશી હતી. તે બસ મારી જ કિસ્મત ફૂટેલી હતી. પણ અહીં સાંભળનારું કોણ છે? તમે તો એ જ હજારો વર્ષ જૂની જિંદગી જીવી રહ્યા છો, કાચબાની ચાલની જેમ. દરેક વાતમાં તમારી પોતાની જ ફિલોસોફી હોય છે. જમીન પર બેસીને શુદ્ધ શાકાહારી ભોજન કરવું છે, સવારમાં વહેલા ઉઠીને યોગ પ્રાણાયામ કરવું છે. સોશિયલ મીડિયા તો તમને નકલી દુનિયા લાગે છે. સંસ્કાર, સંસ્કૃતિ, પરંપરા, આસ્થા, બસ આ જ બધું છે તમારા માટે. અને ઉપરથી ખબર નહીં ક્યાંથી હિન્દીના શબ્દો શોધીને લઈ આવો છો જે સામેવાળાના માથા ઉપરથી જ નીકળી જાય છે. દુનિયા ક્યાંથી ક્યાં પહોંચી ગઈ છે અને આપણે ત્યાં જ હજારો વર્ષ પાછળ. ખાસ પ્રસંગોએ સરપ્રાઈઝ આપવું તો દૂર, તમને તો પ્રસાદ વહેંચવામાં અને ગરીબોને ભોજન કરાવવામાં જ દુનિયાભરનું સુખ મળી જાય છે. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં નવો જ બદલાવ આવશે. નૈના મોઢે આ બધી વાત સાંભળીને રોહન ફક્ત હેરાનીથી તેને જોતો રહ્યો. તેને ખબર હતી કે જો આ સમયે તે કંઈ બોલશે તો ઝઘડો વધુ વધી શકે છે. બીજા દિવસે તે નૈના પાસે આવ્યો અને તેને પ્રેમથી સમજાવતા બોલ્યો, નૈના, ગઈકાલે મેં તને જે કંઈ પણ કહ્યું, તારું દિલ દુખાવાનો મારો કોઈ ઈરાદો નહોતો. જ્યારે મેં જોયું કે તું દિવસ રાત ફોનમાં વ્યસ્ત રહેવાના કારણે, સોશિયલ મીડિયાનો જરૂરથી વધુ ઉપયોગ કરવાને કારણે ઘરના બીજા કામોની બિલકુલ અવગણના કરી રહી હતી, ત્યારે મારાથી કહેવાયું, કદાચ મારા મોઢેથી કંઈક વધારે નીકળી ગયું. આ બધા માટે હું તારી માફી માંગુ છું અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે હું તારી પાસેથી પણ એક વિનંતી કરું છું કે આ નકલી દુનિયામાંથી સમયસર બહાર આવી જા. નૈના સોશિયલ મીડિયા પર તું જે મિત્રો સાથે પોતાની પોસ્ટ શેર કરીને લાઇક્સ મેળવીને ખુશ થાય છે, જ્યારે ખરેખર જીવનમાં તને કોઈ એક પણ મિત્રની જરૂર પડશે ને, તો હું દાવા સાથે કહી શકું છું કે આમાંથી કોઈ પણ તારી પાસે નહીં હોય. કોઈ નહીં આવે તારી મદદ કરવા. તારી સાથે ઊભા હશે તો ફક્ત તારા પોતાના, જેમની સાથે તારા સંબંધો જોડાયેલા છે, જે ખરેખર તારી ચિંતા કરે છે. એટલે સમયસર પોતાને સંભાળી લે. પોતાની અસલ દુનિયા વિશે વિચાર, પોતાના સંબંધો વિશે વિચાર. એક વાત વધુ કહીશ નૈના, દૂરથી જોતાં આપણને બીજા લોકોનું જીવન ખૂબ જ પરફેક્ટ લાગે છે. આપણને એવું લાગે છે કે કેટલું ખુશખુશાલ જીવન જીવી રહ્યા છે. આપણા આસપાસના અને આ દુનિયાના લોકો કેટલા હસતા દેખાય છે. તે લોકો, તે તસવીરમાં જે પણ તેઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. પણ નૈના, આપણે એ પણ વિચારવું જોઈએ કે કોઈ પણ વ્યક્તિ પોતાના પરિવારજનો સાથે ઝઘડો કરતી વખતે ફોટો પાડીને સોશિયલ મીડિયા પર નથી નાખતો. જ્યારે તે દુઃખી હોય છે, ઉદાસ હોય છે, તે પળો તસવીર પાડીને તે સોશિયલ મીડિયા પર મિત્રો સાથે સરખામણી કરવી છોડી દેવી જોઈએ. આ વાત મગજમાંથી કાઢી નાખો કે બધાનું જીવન રોમાંચ અને ઉત્સાહથી ભરપૂર છે અને આપણે તેમના મુકાબલે નીરસ જીવન જીવી રહ્યા છીએ. કયા ઘરમાં ઝઘડા નથી થતા? નૈના,
નાની મોટી વાત તો દરેક ઘરમાં થાય છે, પરંતુ આ વાતોને એટલી વધારી દેવી કે વ્યક્તિ અલગ થવા વિશે વિચારવા લાગે, ડિવોર્સ જેવા વિકલ્પ વિશે વિચારે, તે ખોટું છે ને? વીતેલી વાત ભૂલીને આગળ વધો. જે બન્યું તે ફરી નહીં બને. જો આપણે આ નક્કી કરી લઈએ તો ફરીથી આપણું જીવન ખુશખુશાલ થઈ જશે. આ જીવન એક ખૂબ મોટી કિતાબ જેવું છે. ગઈકાલે જે કંઈ પણ આપણા જીવનમાં બન્યું તે ફક્ત એક પાના જેવું છે, અને જો કોઈ કિતાબનું એક પાનું ફાટી જાય કે ખરાબ થઈ જાય તો આપણે તેના માટે આખી કિતાબને તો નથી ફેંકી દેતા ને. એટલે આપણે આપણા સંબંધ સાથે પણ આવું ન કરવું જોઈએ. રોહન ઘરે પાછો ફર્યો. હવે હું ઓફિસ જાઉં છું, મને થોડું મોડું થઈ રહ્યું છે. સાંજે આવીને મળીએ છીએ, અને મને પહેલાં જેવી હસતી ખિલખિલાતી નૈના જોઈએ છે. તે સમયે તો રોહન ઓફિસ જતો રહ્યો, પરંતુ સાંજે જેવો જ ઘરે પાછો ફર્યો તો જોઈને દંગ રહી ગયો. નૈના પોતાના બેગ પેક કરી રહી હતી. તેને જોતાં જ રોહન બોલ્યો, નૈના, ક્યાંક જવાની તૈયારી છે કે શું? માયકેથી તારી માનો ફોન આવ્યો હતો. ચાલ, સારું છે, થોડા દિવસમાં સાથે વિતાવીશ તો તારો મૂડ પણ સારો થઈ જશે. ત્યારે નૈના બોલી, જી નહીં, હું થોડા દિવસ માટે નહીં પણ હંમેશા માટે જઈ રહી છું. હવે હું ક્યારેય પાછી નહીં આવું. નૈનાની આ વાત સાંભળીને રોહન આશ્ચર્યચકિત થઈ ગયો. તને તો જાણે કાપો તો ના નીકળે એવી હાલત થઈ ગઈ. પછી પોતાને સંભાળતા બોલ્યો, નૈના, તું જ તો કહે છે ને કે એક જિંદગી છે. પછી એ પણ તો વિચાર કે શું આ જિંદગી આપણને લડવા ઝઘડવા માટે મળી છે? આપણે પ્રેમથી, સમજદારીથી એકસાથે રહીને પણ તો જીવન જીવી શકીએ છીએ ને. પછી આવું વાતાવરણ કેમ બનાવવું? જો નૈના, મારી વાત સમજવાની કોશિશ કર. ત્યારે રોહનને વાતને કાપતા નૈના બોલી, બસ, કંઈ નથી સમજવું મારે. તારા ભાષણ તારી પાસે જ રાખ. હું તો ફક્ત એટલું જ જાણું છું કે જે ઇન્સાન મારી ખ્વાહિશને પૂરી નથી કરી શકતો, જેની નજરોમાં મારા સપનાઓની કોઈ કદર નથી, તે ઇન્સાન સાથે રહીને હું મારી જિંદગી બરબાદ નથી કરી શકતી. એમ કહેતા જ જેવી નૈના પોતાની બેગ ઉઠાવવા લાગી તો રોહન બોલ્યો, ઠીક છે નૈના, જો હું તને એટલો જ ખરાબ લાગું છું તો તું આ ઘર છોડીને જઈ શકે છે, પણ એક વાત યાદ રાખજે, પછી આ ઘરના દરવાજા તારા માટે કાયમ માટે બંધ થઈ જશે. તું ઈચ્છવા છતાં પણ મારી જિંદગીમાં ક્યારેય તારી જગ્યા બનાવી નહીં શકે. નૈનાએ ગુસ્સામાં કહ્યું, તારા જેવા માણસની જિંદગીમાં પાછા આવવાની ઈચ્છા કોને હોય? અહીં પાછા આવવા કરતાં હું મારી જિંદગી પૂરી કરી દઉં એ વધારે સારું છે. એમ કહીને નૈના રોહનનું ઘર હંમેશા માટે છોડીને ચાલી ગઈ. આખરે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ. દોસ્તો, ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને છેલ્લા સુધી જોજો. પહેલાંની વાતોમાં ખોવાયેલી નૈના અચાનક પોતાના વર્તમાનમાં પાછી આવી. ત્યારે ડ્રાઈવરે રોહનના ઘરની બહાર ટેક્સીને બ્રેક લગાવી. જેવી દરવાજા પર પહોંચી ને નૈનાએ બેલ વગાડી, તેની નજર ઘરની નેમ પ્લેટ પર પડી, જ્યાં લખ્યું હતું નૈના અને રોહનના આશિયાના. તે જોતાં જ તેની આંખો ભરાઈ આવી. બેલ વાગતા જ રંજનાજીએ દરવાજો ખોલ્યો તો નૈનાએ તેમના પગ સ્પર્શ કર્યા. હંમેશની જેમ સદા સુહાગન રહોના આશીર્વાદ તેમને સહજતાથી આપી દીધા. તો નૈના આશ્ચર્યથી તેમની સામે જોવા લાગી. તે જ સમયે નૈનાનો મોબાઈલ વાગી ઉઠ્યો. હા મમ્મી, હું પહોંચી ગઈ છું, નૈનાએ મનોમન કહ્યું. તો બીજી બાજુથી અવાજ આવ્યો, ત્યાં વધારે રોકાવાની જરૂર નથી, તારો સામાન લે અને ત્યાંથી નીકળી જા. ઠીક છે મમ્મી, એમ કહીને તેણે ફોન મૂકી દીધો. તે અંદર આવી તો જાણે યાદવનો પૂર તેની રાહ જોઈ રહ્યો હતો. તેની હાથોથી સજાવેલી આ આંગણ આજે પણ એવું જ હતું. સામેની દિવાલ પર દુલ્હનના પોશાકમાં સજેલી નૈનાની એક સુંદર તસવીર લટકતી હતી, જે આજે તેને પૂછી રહી હતી, કેમ નૈના, પૂરી કરી લીધી તારા સપનાની ઉડાન, જેના માટે તે તારા રોહનને છોડી દીધો હતો? પછી તેની નજર તેના બે પગલાંના નિશાન પર પડી. તેને રોહને ખૂબ પ્રેમથી ફોટો ફ્રેમ કરાવીને દિવાલ પર લગાવ્યા હતા. પછી તેને પોતાની અને રોહનની તે તસવીર દેખાઈ, જેમાં તેઓ બંને એકબીજાના હાથમાં હાથ નાખીને અત્યંત ખુશ દેખાઈ રહ્યા હતા. અચાનક તેને એવું લાગ્યું કે જાણે તે ઘરની એક એક વસ્તુ ચીસો પાડીને તેને એક જ સવાલ પૂછી રહી છે, કેમ ઉજાડી નાખ્યો તે તારો વસાવેલો ઘર? અચાનક તેની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પોતાના આંસુ લૂંટતા તે રૂમમાં પહોંચી તો જોયું સામે રોહન ઊભો હતો. નૈનાના હાથમાં કોટના કાગળો જોતાં જ રોહન મનોમન તેને બોલ્યો, નૈના, ભલે આ કાગળમાં લખેલી બધું વસ્તુ હતું અહીંથી લઈ જા, પરંતુ આપણા બંને વચ્ચે જે સૌથી જરૂરી વસ્તુ હતી તે તો આ કાગળમાં પણ નથી લખી. શું આ કાગળનો ટુકડો આટલો જરૂરી હતો? પછી થોડી વારમાં મૌન પછી પોતાને સામાન્ય દર્શાવતો રોહન બોલ્યો, કેવી છો તું? હું ઠીક છું, તું કહે, તું કેવી છે? નૈનાએ પૂછ્યું તો રોહન હજુ કંઈક કહેવા જ જતો હતો. એટલામાં નૈનાના મોબાઈલ પર તેની સહેલીનો કોલ આવ્યો. ફોન કોલ સાંભળતા જ નૈનાના પગ નીચેની જમીન ખસી ગઈ. નૈના, શું આવું ન થઈ શકે?
કહેતી રડવા લાગી. નૈનાના રડવાનો અવાજ સાંભળીને રંજનાજી પણ પોતાના રૂમમાંથી બહાર આવ્યા. બીજી તરફ રોહન પણ ગભરાઈ ગયો કે આખરે શું વાત છે. ત્યારે નૈનાએ રડતા રડતા કહ્યું, રોહન, મારી સહેલી શોભાએ હત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. અત્યારે તે હોસ્પિટલમાં દાખલ છે. મારે અત્યારે જ તેને મળવા જવું પડશે. આટલું કહેતા જ જેવી નૈના બહાર જવા લાગી ત્યારે રોહન બોલ્યો, ઊભી રહે નૈના, હું પણ આવું છું તારી સાથે. નૈના રોહન સાથે સ્કૂટર પર બેસીને પોતાની સહેલીને મળવા હોસ્પિટલ પહોંચી. શોભા, આખરે તે આવું પગલું કેમ ભર્યું? અને આ બધું પહેલાં તે તારા પરિવારજનો વિશે પણ ન વિચાર્યું? તારા પતિ વિશે પણ ન વિચાર્યું કે તે તારા વિના કેવી રીતે જીવશે? ત્યારે શોભા બોલી, અરે તેને જ તો મને આ પગલું ભરવા મજબૂર કરી. આ સાંભળતા જ નૈના આશ્ચર્યચકિત રહી ગઈ અને પછી બોલી, પણ આવું કેવી રીતે થઈ શકે? તમે તો એકબીજા સાથે ખૂબ ખુશ હતા ને? ત્યારે શોભા ફિક્કી સ્મિત સાથે બોલી, અરે કેવી ખુશી યાર! એક સ્ત્રીને ભલે ગમે તેટલો આરામ કેમ ન મળે, પણ જો તેને પતિનો પ્રેમ જ ના મળે તો શું ફાયદો આવી જિંદગી જીવવાનો? તેને તો કોઈ બીજી છોકરી પસંદ છે, તો પછી હું જીવીને શું કરું? બધી સચ્ચાઈ જાણીને નૈનાની આંખો ફાટી રહી ગઈ. તે પોતાને સંભાળી શકી નહીં. અચાનક તેને પોતાના રોહનના સંબંધનો ખ્યાલ આવ્યો. તે માણસે તો ફક્ત અને ફક્ત તેને જ પ્રેમ કર્યો હતો. ક્યારેય પોતાના પ્રેમમાં કમી આવવા દીધી ન હતી. તેની દરેક જરૂરિયાત પૂરી કરવાની ભરપૂર કોશિશ કરી હતી. તો પછી તે બંનેનો સંબંધ શા માટે તૂટી ગયો? થોડી વાર પછી નૈના અને રોહન હોસ્પિટલમાંથી બહાર આવ્યા તો રોહને પૂછ્યું, ક્યાં જવું છે નૈના? જો તને સારું નથી લાગતું તો હું તને તારા ઘરે છોડી દઉં. તારો સામાન તું કાલે લઈ લેજે. તો નૈના બોલી, નહીં રોહન, તારા ઘરે જઈએ. એકવાર હું પાછી જતી રહી તો પછી ક્યારેય નહીં આવી શકું. રસ્તામાં ભર નૈનાના મગજમાં વિચારોનું તુફાન ચાલી રહ્યું હતું. તે વિચારવા લાગી, રોહન સાચું જ કહેતો હતો કે જે લોકો સોશિયલ મીડિયા પર ખુશ દેખાય છે, જરૂરી નથી કે તેઓ અસલ જિંદગીમાં પણ ખુશ હોય. આપણે તેમને જોઈને પોતાની સરખામણી તે લોકો સાથે કરવા લાગીએ છીએ અને ઈચ્છીએ છીએ કે આપણે પણ એવી જિંદગી જીવીએ. અને આ જ જદ્દોહદમાં જે આપણી પાસે હોય છે, આપણે તેનું પણ મહત્ત્વ સમજતા નથી. રસ્તામાં જ્યારે રોહને રેડ લાઇટ પર સ્કૂટર રોક્યું તો નૈનાએ જોયું કે ત્યાં તેમની પાસે જ એક મોટરસાઇકલ પર એક નવવિવાહિત યુગલ બેઠું હતું. પતિની પાછળ બેઠેલી પત્ની પોતાના પતિ તેને સજ્જડ પકડી રાખ્યો હતો. ચહેરા પર સ્મિત હતું અને એક શાંતિ હતી, જાણે તેની સાથે રહીને તે સંપૂર્ણપણે સુરક્ષિત અનુભવી રહી હતી. આ જોઈને નૈના વિચારવા લાગી કે જે વ્યક્તિ આપણને ખૂબ પ્રેમ કરતો હોય તેનો સાથ કેટલો મધુર હોય છે, તે પ્રેમ કેટલો સાતત્વના હોય છે, જેને પામીને એક સ્ત્રી પોતાની બધી પીડાઓ ભૂલી જાય છે. એક સમયે હું પણ રોહન સાથે આવું જ શાંતિપૂર્ણ જીવન જીવી રહી હતી. ત્યારે જ પોતાના હાથમાં કોર્ટના કાગળો જોઈને તે મનોમન બોલી ઉઠી કે આ કાગળના ટુકડા હોય મારો પ્રેમ જ નહીં, પણ મારી દરેક ખુશી, દરેક તહેવારને હંમેશા માટે છીનવી લીધા. તે સુંદર પળોને છીનવી લીધા જે અમે ક્યારેક સાથે જીવ્યા હતા. થોડી વાર પછી તેઓ ઘરે પહોંચ્યા તો રોહન બોલ્યો, નૈના, તું રૂમમાંથી તારો સામાન લઈ લે. અને જેવો રોહન રંજનાજી પાસે તેમના રૂમમાં જવા લાગ્યો તો નૈના બોલી, રોહન, મારે તારી સાથે કંઈક વાત કરવી છે. રોહને નૈના તરફ જોયું તો નૈનાની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તેને આમ જોઈને રોહન અચાનક બોલ્યો, તું ઠીક તો છે ને નૈના? અહીં બેસ, કહે શું કહેવા માંગે છે? રોહને પૂછ્યું, પણ નૈના ઈચ્છવા છતાં કંઈ બોલી શકતી નહોતી. તેનું હૃદય બેસી રહ્યું હતું, તે શૂન્ય પડી રહી હતી. થોડી વારની ચૂપકીદી પછી રોહને કહ્યું, નૈના, એક વાત પૂછું? આટલા મહિના આપણે એકબીજાથી અલગ રહ્યા, શું તને એક પળ માટે પણ એવું નહોતું લાગ્યું તારે મારી સાથે વાત કરવી જોઈતી હતી? એકવાર મને ફોન તો કરી લેતી. શું આપનો સંબંધ આટલો નબળો હતો? કહેતા રોહનનો અવાજ ધ્રુજવા લાગ્યો. ત્યારે નૈના ગળગળા અવાજે બોલી, સાચું કહું તો આ ઘર છોડીને જવાનો નિર્ણય લઈને મેં મારા જ પગ પર કુવાડી મારી છે. હું તારાથી થોડી નારાજ શું થઈ કે મેં બીજાઓને આપણા સંબંધોની વચ્ચે આવવાની છૂટ આપી દીધી. મારા પોતાના લોકોએ મારા ગુસ્સાને નફરતમાં ક્યારે બદલી દીધો મને ખબર જ ના પડી. અને જ્યારે આ વાતનો અહેસાસ થયો ત્યાં સુધીમાં તો હું કોર્ટના પેપર પર સહી કરી ચૂકી હતી. મારા પોતાના લોકોએ મને તારાથી એટલી દૂર કરી દીધી કે હું ફરી ક્યારેય તારી પાસે પાછી ફરી શકી નહીં. પણ આ બધામાં ભૂલ તો મારી જ હતી કે મેં તેમને તક આપી. રોહન, આજે બધું જ ગુમાવ્યા પછી મને અહેસાસ થઈ રહ્યો છે કે જાણું બધું જ છૂટી રહ્યું છે. ડિવોર્સ થવાની સાથે જાણે મારી જિંદગી જ મારાથી દૂર
થઈ રહી છે। આજે મને સમજાયું કે જે મારી સાથે સૌથી વધુ પરવા કરતો હતો મેં તેની કદર ન કરી। જે વાતો તે મને સમજાવવા માટે કહી હતી તે વાતો તે સમયે મને ખોટી લાગી રહી હતી, પરંતુ ધીમે ધીમે દુનિયાદારીની સમજ આવતાની સાથે સાથે તે બધી વાતો મારી સમજમાં આવી ગઈ છે। આજના સમયમાં સંબંધો તૂટવાનું સૌથી મોટું કારણ આ જ છે। આપણા સંસ્કારોથી આપણે દૂર થતા જઈએ છીએ। સોશિયલ મીડિયા અને એપ્લિકેશનના જમાનામાં આપણે પોતાની મરજીથી જીવવા માંગીએ છીએ। આખો દિવસ એટલી બધી સાઇટ પર વિઝિટ કરીએ છીએ કે આપણને આપણા પ્રિયજનો પાસે બેસવાનો સમય જ નથી મળતો। આપણા સંબંધોને આપણે સંપૂર્ણપણે અવગણી દીધા છે। પરંતુ રોહન, આ બધી વાતો સમજવામાં મને કદાચ બહુ મોડું કરી દીધું, એમ કહેતા તેના ધ્રુસકે રડી પડી। પછી થોડી શાંત થતાં બોલી, પણ રોહન, તું પણ મને તો ફોન કરી શક્યો હોત ને? એકવાર મને મનાવવાની કોશિશ તો કરી હોત, અથવા મને લેવા જ આવી જાત। તો રોહન બોલ્યો, વિચાર્યું તો ઘણીવાર, પણ કદાચ અહંકારની દિવાલો ભાવનાઓ કરતાં ક્યાંય વધુ મજબૂત બની ગઈ હતી। જો મેં ઘમંડને એક બાજુ મૂકીને પરિસ્થિતિનો સુધારવાનો પ્રયાસ કર્યો હોત તો આપનો સંબંધ તૂટવાથી બચી જાત। એમ કહેતા રોહનની આંખો ભરાઈ આવી તો નૈના રોહન સામે ઘૂંટણીએ બેસી ગઈ અને બોલી, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ રોહન। શું તું તારા દિલમાં ફરીથી મારા માટે જગ્યા બનાવી શકે છે? તે જગ્યા તો હજુ પણ તારી જ છે નૈના। તું ભલે શારીરિક રીતે આ ઘર છોડીને ચાલી ગઈ હતી, પણ તારા ગયા પછી એક પણ દિવસ એવો નથી ગયો જ્યારે હું તારી યાદમાં ન રડ્યો હોઉં। પાછી આવી જા નૈના, મને તારી જરૂર છે। આ જોઈને નૈનાના મોંમાંથી તો જાણે જ શબ્દો જ નહોતા નીકળતા। એક ઝાટકે જ તેણે કોર્ટના પેપર્સ ફાડી નાખ્યા। ત્યાં જ નૈનાના ફોનની ઘંટડી વાગી। હેલો બેટી, તો હજી સુધી ઘરે કેમ નથી આવી? ક્યાં રહી ગઈ? માં, હું તો ક્યારની ઘરે પહોંચી ગઈ છું, પણ તમારા ઘરે નહીં, મારા અને રોહનના ઘરે, અને હવેથી આ જ મારું ઘર છે, કહેતા નૈનાએ ફોન કાપી નાખ્યો। તેનું માથું રોહનના છાતી સરસાઈ ગયું। રોહને તેને ભરી લીધી। ભાવનાઓ બધા બંધ એકસાથે તૂટી ગયા અને બંને બાજુએથી આંસુ વહેવા લાગ્યા। થોડીવાર પછી રોહન અને નૈનાને ખબર પડી કે રંજનાજી ઘરે નથી। તેમણે બધી બાજુ જોયું, પણ માં ક્યાંય ન મળી। રોહને માને ઘણીવાર ફોન લગાવ્યા, પણ ફોન પણ લાગતો નહોતો। લગભગ 1 કલાક પછી તેની પાસે રંજનાજીનો ફોન આવ્યો। માં, તમે ક્યાં છો? અમને જણાવ્યા વગર કેવી રીતે જતા રહ્યા? આમ પણ કોઈ કરે છે કે શું? તો બીજી બાજુએથી તેની માનો અવાજ આવ્યો, બેટા, આમ તો બાળકો પોતાના મા બાપ પાસેથી ઘણું શીખે છે, પણ આજે મને મારા બાળકો પાસેથી શીખવા મળ્યું। હું તમારા પપ્પાના ઘરે છું। આજથી હું અને તારા પપ્પા એક સાથે રહીશું। મિત્રો, પતિ પત્નીના પ્રેમ અને તકરાર એક જ સિક્કાના 2 પાસા છે। જરાક અમથી વાત પર કોઈ એવો નિર્ણય ન લેવો જોઈએ કે આખી જિંદગી પસ્તાવો થાય। મિત્રો, તમને શું લાગે છે કે રોહન અને નૈનાનો ફરીથી એક થઈ જવાનો નિર્ણય સાચો હતો? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર લખો। જો વાર્તા પસંદ આવી હોય તો દોસ્તો, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું બિલકુલ ભૂલશો નહીં। તમારા મિત્રો સાથે શેર કરી દો। બની શકે છે કે તમારા એક શેરથી કોઈનું ઉજ્જડતું ઘર ફરીથી વસી જાય। વાર્તાને પૂરી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર દોસ્તો। કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો। ધન્યવાદ।